મરચાંનું મહત્ત્વ. સમજણ શક્તિ લાલ મરચાંથી જ આવે. જે લાલ મરચાંની નિંદા કરે છે તે ખોટી છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન આહાર અંગે સમજાવતા કહે છે કે જલ્દી પચી જાય એવો ખોરાક લેવો જોઈએ. વિકારી ભાવ થાય તેવો ભારે ખોરાક ન ખાવો જોઈએ. એક સત્સંગી દાદાજીને પૂછે છે કે આધ્યાત્મિક વિકાસ માટે કયો ખોરાક મહત્ત્વનો છે. દાદાશ્રી સમજાવે છે, તેના માટે બધાએ 6 રસોની જરૂર છે. 6 વસ્તુની જરૂર છે. તેમાં મરચું વધારે કામ કરે. લાલ મરચાંથી સમજણ આવે. એ મરચું ખાય તો ઝીણી સમજણ પડે. મરચાં એ સૂક્ષ્મ સમજણ ઉત્પન્ન કરનાર છે. પ્રમાણસર મરચું લેવું. હિન્દુસ્તાનના લોકોને તો 2 મરચાં અને રોટલો આપ્યો હોય તો ખાવા બેસી જાય, તે મરચું પચાવી દે. જ્યારે ફોરેનવાળો તો મરી જાય બીજે દાડે. મોડું થઈ ગયું હોય એનાથી મરચું ના ખવાય. ફોરેનવાળા તો મરચું ખાઈ શકે જ નહીં, એ મરી ખાઈ શકે. તે લોકો તીખામાં તીખી ચીજ મરી ખાઈ શકે. એના કરતાં વધારે તીખી વસ્તુ ના ખાઈ શકે, કારણ કે તેમના શરીરનું બંધારણ જ એવું હોય, તેમની ચામડીનું બંધારણ જ એવું. તે મરચું ખાય તો આખા શરીરે લાય લાય થઈ ઉઠે. ફોરેનવાળા મરચું પચાવી શકે નહીં. આ યુરોપિયનથીએ મરચું ના ખવાય. અને આપણે ત્યાં તો નાના નાના છોકરા પણ મરચાં ખાઈ જાય નિરાંતે. કોઈને મરચું ખાવાનું બંધ હોય તેનો વાંધો નથી, પણ હું તો એમાં શું ગુણ છે તેની વાત કરું છું. એના અવગુણ પણ હોય ને, એને લીધે ખાવાની ના પાડી હોય. એક જિજ્ઞાસુ પૂછે છે, દાદા, શાસ્ત્રકારોએ કહ્યું છે કે સાત્વિક ખોરાક ખાઓ. ઘી ગોળની ચીજો, દૂધ મલાઈઓ, દહીં જેવી સાત્વિક ચીજો ખાઓ. દાદાજી કહે છે કે એકલી સાત્વિક ચીજો ખાવાવાળાને ઝીણી બુદ્ધિ ના હોય, એનામાં સૂક્ષ્મ અધ્યાત્મ એ ના હોય. એ ગાયના વાછરડા જેવો ફક્કડ દેખાતો હોય, શરીર ભરેલું એટલે કે હુષ્ટપુષ્ટ દેખાય, રૂપાળો દેખાય, પણ ઝીણી બુદ્ધિ ના હોય. આધ્યાત્મિકમાં આગળ વધવા માટે લાલ મરચાં ખાવા જરૂરી છે. લાલ મરચાં ખાઈશ તો સમજણ આવશે. જો લાલ મરચાં પ્રમાણમાં ખાવામાં આવે તો તામસી એટલે કે ઉગ્ર પ્રકૃતિવાળા નથી. જે બધા ફક્ત દૂધ પીનારા હોય તેમને તામસી ગુણ ના હોય, એટલે તે બરકત વગરના થઈ ગયા હોય. થોડા પ્રમાણમાં તામસી ગુણ પણ જોઈએ, એટલે આવું બધું ના ચાલે. આ બધા બેલેન્સ નથી રાખતા એટલે શરીર બગડે છે. આ મરિયા, ઘી, તેલ અને મેથી એ બુદ્ધિને આપનારા છે, બુદ્ધિને મદદ કરનારા છે. મરચું બુદ્ધિને મદદ કરતું નથી, એ સૂક્ષ્મ સમજને હેલ્પ કરે છે. એટલે સૂઝ વધારે પડે. જેમ બુદ્ધિ વધે એમ અહંકાર વધતો જાય ને બળતરા વધતી જાય. જેટલી બુદ્ધિ ઓછી તેટલી બળતરા ઓછી. દાદાજી કહે છે કે સ્વભાવ પ્રમાણે આહાર લેવાય અને આહારથી ફરી પાછો સ્વભાવ દ્રઢ થતો જાય. જેને ગળપણ ખાવાનું મન હોય તેને મીઠાઈ બહુ ભાવે, એટલે એ વાયુને બહુ અસર કરે. વાયુની પ્રકૃતિ હોય ત્યારે ગળપણ ખાવાનું વધારે જોર રાખે, એટલે દરેક પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. આમાં આત્માને કશી લેવા દેવા નથી. પણ શરીર સારું હોય તો આપણે આત્માના રસ્તે સારી રીતે જઈ શકીએ.